નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર 1 જે છે લિબર્ટીનું એનો સેક્શન બી ચાલુ કરેલો છે, જેની અંદર ગઈ વખત આપણે વિદ્યાર્થી મિત્રો 30થી લઈને 33 દાખલા સુધી જોયું। હવે આજે વિદ્યાર્થી મિત્રો આગળના 34થી લઈને 37 સુધીના દાખલા જોઈએ એટલે આપણો સેક્શન બી પૂર્ણ થઈ જશે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો। અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો। જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો, જેથી અમને મોટિવેશન મળે। અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સબસ્ક્રાઇબ કરો તો એની જોડે જે બેલ આઇકોન છે દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે। ઓકે, મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવી રીતે આપેલી છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, તો AB એ આપણો ટાવર છે વિદ્યાર્થી મિત્રો, અને જમીન પરનું જે બિંદુ છે બિંદુ C છે। તો એ જે બિંદુ છે કેટલા મીટર દૂર આવેલું છે? 30 મીટર। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને રકમ ઉપરથી આકૃતિ બનાવતા આવડવી જોઈએ, બરાબર છે। અને આ જે ટાવર છે જમીન સાથે શિરોલંબ ઊભું છે, એટલે 90 ડિગ્રીના ખૂણે ઊભું છે, બરાબર। આગળ શું કીધેલું છે કે જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચને જ્યારે આપણે જોઈએ છે ત્યારે ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે? 30 ડિગ્રી માલુમ પડે છે। તો આપણે શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આપણને જે બાબત આપેલી આપણે લખીશું। તો AB જે છે ટાવરની ઊંચાઈ છે, આકૃતિ દોરવી જરૂરી છે, પેન્સિલથી દોરવાની, બધી વિગતો પેન્સિલથી લખવાની આની અંદર આકૃતિમાં, દાખલામાં પેનથી લખવાનું। તો AB ટાવરની ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે શોધવાની છે, એટલે આપણે એને પ્રશ્નાર્થ ચિહ્ન આપી દીધો। BC જે છે એ ટાવર અને અવલોકન બિંદુ વચ્ચેનું, એટલે કે નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર છે। તો લખીશું ટાવર અને નિરીક્ષણ બિંદુ, કાં તો અવલોકન બિંદુ લખીએ તો એ પણ ચાલે, નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર, તે વચ્ચેનું અંતર આપણને કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 30 મીટર આપેલું છે। ઓકે, અને અહીં ત્રિકોણ ABC જે છે વિદ્યાર્થી મિત્રો, એ ABCમાં ખૂણો બી 90 છે, તથા ખૂણો જે C છે એ શું છે? 30 છે। આકૃતિમાં જોવા જઈએ તો આ સામેની બાજુ થાય ખૂણાની, આ જે છે ખૂણાની શું થાય વિદ્યાર્થી મિત્રો? સામેની બાજુ, ને આ પાસેની બાજુ, એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? ટેનનો ઉપયોગ કરીશું। તો tan 30 બરોબર સામેની બાજુ AB છે અને પાસેની બાજુ શું છે વિદ્યાર્થી મિત્રો? BC છે। tan 30ની કિંમત 1/√3 છે। ABની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ખબર નથી। BCની કિંમત આપણા જોડે કેટલી છે? 30 છે। 30 અંશમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો 30 સામે જશે એટલે 30/3 થશે, બરોબર, AB લખ્યા। હવે છેદ જે છે વિદ્યાર્થી મિત્રો અસમય છે, એટલે આપણે એનું સમયકરણ કરીએ તો 30/√3 જે છે એમાં ઉપર નીચે √3 વડે ગુણીએ તો અહીંયા શું થશે? 30 × √3 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા √3 × √3 એટલે કે √3 બે વખત એટલે 3 થઈ જશે। 3 દાન 30 એટલે જવાબ આવશે 10/3। છાપવામાં મિસ્ટેક થઈ છે, એ 20 લખેલું છે વિદ્યાર્થી મિત્રો લિબર્ટીના આન્સર શીટમાં, પણ જવાબ આવશે 10/3। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો રકમમાં પણ એવું કીધું છે કે જેની પ્રત્યેક ધાર કેટલી હોય? 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। વિદ્યાર્થી મિત્રો અહીંયા ધાર એટલે બાજુની લંબાઈ આપી છે, એટલે બાજુનું માપ જે છે એને આપણે એ ધારીએ, એ કેટલા આપેલા છે? 6 સેમી આપેલ છે। કેટલા આપેલા છે? 6 સેમી આપેલ છે। હવે રકમ પ્રમાણે અહીંયા આપણને સમઘનનું કુલ પૃષ્ઠફળ કીધું છે, એટલે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ જે છે વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર લખીશું। સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? 6a², બરાબર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આમાં કિંમત મૂકીએ, 6 ગુણ્યા એની કિંમત શું છે? 6, પણ એનો શું લખીશું આપણે? વર્ગ લખીશું। 6 લખ્યા, 6નો વર્ગ 36 થાય, બરાબર। 36 × 6 કરો વિદ્યાર્થીઓ તો 6 × 6 = 36, વધી પડી 3, 6 × 3 = 18, 19, 20, 21 એટલે કેટલો આવશે? 216। એકમ શું આવશે? સેમી સ્ક્વેર। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ દાખલો છે, સરસ રીતે આને રિવિઝન કરો લખીને। ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો।
તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું કે એક શંકુની ઊંચાઈ કેટલી છે? 6 સેમી છે અને પાયાનો વ્યાસ કેટલો આપેલો છે? 5 સેમી. એટલે આપણને ઊંચાઈ આપેલી છે અને વ્યાસ આપેલ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ઊંચાઈ જે છે એને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? એચ કહેવાય. બરાબર છે? ઊંચાઈ એચ શું છે? 6 સેમી છે. બરાબર છે? ઓકે. અને વ્યાસ જે છે વિદ્યાર્થી મિત્રો એ શું છે? વ્યાસ ડી છે આપણા જોડે 5 સેમી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો, વ્યાસથી કામ ના ચાલે. આપણે તિર્યક ઊંચાઈ શોધવાનું છે. તિર્યક ઊંચાઈ આપણે એલ શોધવાની છે. આપણા જોડે એચ અને આર જોઈએ, પણ આર તો છે નહીં, એટલે આપણે વ્યાસ ઉપરથી શું શોધવો પડશે? ત્રિજ્યા. તો ત્રિજ્યા આર બરોબર ડી ભાગ્યા 2, એટલે 5/2 થશે અને 5/2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 2.5 એકમ લખીશું સેન્ટીમીટર. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તિર્યક ઊંચાઈ જે છે એનું સૂત્ર L² શું છે? R² પ્લસ H² છે. બરાબર છે? આરની કિંમત 2.5 છે, પણ એનો આપણે શું લઈશું? વર્ગ લઈશું. અને એચની કિંમત આપણા જોડે 6 છે, 6નો વર્ગ લઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 2.5 એટલે 25 × 625. બરાબર છે? અને 2.5 છે એટલે 25/10 કહેવાય. 25 નો વર્ગ 625 થયો, 10 નો વર્ગ 100 થયો, પોઈન્ટ કાપી એટલે પાછા 6.25 થઈ જાય. એટલે અહીંયા શું લખ્યા? 6.25 વત્તા 6 નો વર્ગ 36. બરાબર છે? 36 અને 6નો સરવાળો થાય વિદ્યાર્થી, ધ્યાન રાખજો. 36 પછી પોઈન્ટ કહેવાય. બરાબર છે? એટલે 0 0 લખ્યા, 6.25 લખ્યા. બરાબર છે? એટલે 25 તો આવ્યા જ, 36 ને 6 42. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે 42.25 જે છે એ એમનો શું આવ્યો? સરવાળો આવ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો? વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ થાય, એટલે 42.25નું શું કરવાનું? વર્ગમૂળ કરવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો આ જે 42.25 જે છે ને વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં 42.25 જે છે એ 65નો વર્ગ છે. કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? 65નો વર્ગ છે. એટલે મેં 65 તો લખી નાખ્યા, પણ આના છેદમાં 100 ગણત, એટલે 100 કોનો વર્ગ છે? 10નો વર્ગ છે. બરાબર? એટલે 10 આવતા, એટલે છેદમાં 10 આવે એટલે શું લખી નાખાય? 1 પોઈન્ટ જ ખબર, એટલે 6.5. તો વિદ્યાર્થી મિત્રો એલ બરોબર 6.5 સેમી એ આપણો જવાબ થશે. આમ તિર્યક ઊંચાઈ કેટલી થાય? 6.5 સેમી થાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે. એકદમ સરળ દાખલો છે. ઓકે. ફક્ત તમને શું આવડવો જોઈએ? વર્ગ આવડવા જોઈએ, સરવાળો આવડવો જોઈએ, પોઈન્ટવાળો, ભાગાકાર આવડવા જોઈએ. બરાબર છે? તો તમને આ દાખલો સરળતાથી આવડી જાય. ઓકે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L, H, F1, F0 અને F2 આપેલ છે. તો માહિતીનો બહુલક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બહુલકનું સૂત્ર જાણીએ છીએ. Z બરોબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો અને ગુણ્યા શું આવશે? H આવશે. બરાબર છે? આપણું આ સૂત્ર થયું. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. તો એલની કિંમત આપણા જોડે 40 છે, પ્લસ F1 છે આપણા જોડે 7 ઓછા F0 છે 3 છેદમાં 2 × 7 થશે. F0ની કિંમત 3 છે અને F2ની કિંમત 6 છે. કૌંસ પૂરો કરીએ વિદ્યાર્થી મિત્રો અને ગુણ્યા શું આવશે? Hની કિંમત કેટલી છે? 15 છે. 7માંથી 3 જશે વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા આવશે? 4 આવશે. જોડે 15 લઈ લીધા, છેદમાં ધ્યાન રાખજો અહીંયા 7 દુ 14 લખ્યા, ઓછા 3 ને 6 બંનેના સમાન ચિહ્ન છે, એટલે 3 ને 6 કેટલા થાય? 9 થાય. એટલે કેવા થઈ જશે? -9. 40 લખ્યા વત્તા 4 × 15 એમને એમ લખ્યા, કેમ કે છેદ ઉડવાના છે નક્કી. 14માંથી 9 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 5 વધે, 5 તરી 15, તો 40 વત્તા 4 તરી 12 આવ્યા. અને આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો એટલે આપણને કેટલા મળે? 52 મળે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો વિનંતી છે તમે બધા સબસ્ક્રાઈબ કરો, જેથી અમને મોટિવેશન મળે અને વધુને વધુ વિડીયો તમારી સમક્ષ શેર કરીશ. ઓકે. અને જો બેલ આઇકોન દાબશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ સરસ મજાની તૈયારી કરો. હું બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું. સરસ રીતે પ્રિપેરેશન કરવાનું ચાલુ રાખો. તો બોર્ડની પરીક્ષા માટે જબરદસ્ત મહેનત કરો. ત્યાં સુધી બધાને બાય બાય.